मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદના અગતરાઈ બાયપાસ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। જૂનાગઢથી આવતા એક્ટિવા ચાલક અને તેના પતિ પત્નીમાં પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક સમીરભાઈ ચોવટિયાના પત્નીના પણ પગ કાપ્યા। મૃતક સમીરભાઈ ચોવટિયાના પત્ની દક્ષાબેનને તાત્કાલિક જૂનાગઢ અને રાજકોટ રેફર કરાયા। રેતી ભરેલ પૂર ઝડપે આવતા ડમ્પર ચાલક પૂર ઝડપે ચાલતો હોવાના આક્ષેપ કરાયા। અવારનવાર હાઈવે ચોકડી પર ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે એક્સિડન્ટ થાય છે। ઓવરલોડિંગ આવતા ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે ઘણા લોકો પોતાના જીવ ગુમાવે છે। પોલીસ વિભાગને આ ઘટના બનતા તેમના પરિવારજનો દ્વારા આકરા પગલાં લેવા અપીલ કરાઈ છે। કિશનભાઈ માંડણભાઈ ડાંગર ગામ લુસાડા જે અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પરવાળા બેનને ભાઈ જતા હતા। ડમ્પરવાળાનું ધ્યાન નહોતું, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી અને કાયદેસર રીતે રોડ ઉપર જે હરખેલ ડ્રાઇવિંગ કરીને અને અડફેટે લીધેલા। અમે 400 મીટર પાછળ હતા અને અમે અંદાજ 2 કિલોમીટર પહેલાં ગરોડા ફાટકે જ મારેલો હતો કે આ ડમ્પરવાળો કેશોદ પૂછશે ત્યાં કંઈક નવું થાય, એટલી સ્પીડમાં એ આવતો અને ના બેનને અને ભાઈને આવ સફેદ પટ્ટી ઉપર ગાડી હાંકતા હતા અને અડફેટે લઈ લીધા। તમે શું ધારો છો કે આવા વાહન ચાલકો એની ઉપર શું થવું જોઈએ? અને કાયદાની રીતે ભાન કરાવે। અને આ જે ઘટના બની મંગલપુર ફાટક પાસે, એ મારા ભાઈ છે સમીરભાઈ ચોવટિયા, એને જૂનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા, અને અહીંયા જવાનું હોય કેશોદ, અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્પર, એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા છે, હરફેટે લઈ લીધેલા છે મંગલપુર ફાટક પાસે। તમે શું માનો છો આવા જે વાહન ચાલકો છે એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ? હા, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। આ ઘટના ફાર્મ ગમે તેમ ટ્રકવાળા લોકો હાકે છે। આ ઘટનામાં મોત થયું છે એવું કંઈ? હા, મારા ભાઈ છે એનું મોત થઈ ગયેલું છે, અને મારા ભાભી છે એ બહુ ઇજાગ્રસ્ત છે અને 2 પગ એના કપાઈ ગયેલા છે એમાં। અને ક્યાં લઈ ગયા? અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા છે, અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેશોદ લઈ આવેલા છે। એમના સંતાન એક સંતાન છે। હા, એ ક્યાં છે? કઈ એ અત્યારે અમદાવાદ છે, ભણે છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।